હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા લોકોએ સેમેસ્ટર 1 ની અંદર એડમિશન લીધું છે આ વખતે જીટીયુ કોલેજમાં તમારી એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંડર તમારી કોલેજ આવતી હોય એટલે જેટલી પણ જેઈસી છે, જેટલી ગવર્મેન્ટ કોલેજ છે, બરોબર, ઘણી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે જીટીયુની અંડર આવતી હોય છે, તો એમાં તમારો આ વખતનો સિલેબસ બદલાયો છે અને એ સિલેબસની અંદર એક નવો સબ્જેક્ટ એડ થયો છે. એ સબ્જેક્ટનું નામ છે ડિઝાઇન થિંકિંગ, જેને થર્ડ સેમેસ્ટરમાં અને ફિફ્થ સેમેસ્ટરમાં ડિઝાઇન એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. એનો એક બહુ જ અગત્યનો સર્ક્યુલર છે, બીકોઝ આ સબ્જેક્ટમાં પણ જો તમે ફેલ થાવ તો ફેલ લખેલું આવતું હોય છે. આમાં તમારે એક પ્રોજેક્ટ બનાવવાનો હોય છે, ટીમ બનાવવાની હોય છે, એનું કરવાનું હોય છે રજિસ્ટ્રેશન. તો આ બધી વસ્તુ જે છે હું આજના વિડીયોમાં હું ડિસ્કસ કરવાનો છું, એટલે વિડીયો ધ્યાનથી સમજી લેજો અને આવી બધી ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાલ બટન દબાવી દેજો એટલે તમને લોકોને ખબર પડે. પહેલાં તો ડિઝાઇન થિંકિંગમાં પ્રોજેક્ટ કેવો બનાવવાનો હોય છે તમને એનો આઈડિયા આપું તો આપણી જાગૃત આવાજની વેબસાઇટ છે. એ જે જાગૃત આવાજની બેટા વેબસાઇટ જે છે ને એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે વેબસાઇટ જશો ને એટલે મટીરિયલ સેક્શનમાં તમારે જવાનું છે, એમાં કોલેજ બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું કોલેજ બટન પર ક્લિક કરશો એટલે આપણે કોલેજનું ઘણું બધું મટીરિયલ જે છે એમાં અપલોડ કરેલું છે. એમાં યુનિવર્સિટીમાં તમારે જીટીયુ સિલેક્ટ કરવાની છે, ડિગ્રીમાં તમારે બેચલર સિલેક્ટ કરવાનું છે, ફિલ્ડની અંદર એન્જિનિયરિંગ સિલેક્ટ કરવાનું છે, બ્રાન્ચમાં ફર્સ્ટ યરમાં બધાને કોમન બ્રાન્ચ આવે છે તે કોમન બ્રાન્ચ પર ક્લિક કરવાનું છે. સેમેસ્ટરમાં તમારે 1 અને 2 કમ્બાઇન અને એમાં સબ્જેક્ટમાં તમે જશો તો જો અહીંયા ડિઝાઇન એન્જિનિયરિંગ લખ્યું છે એ તમારો ડિઝાઇન થિંકિંગ છે, એની પર તમારે ક્લિક કરવાનું છે અને ફેચ પીડીએફ ફાઇલ પર તમે જશો તો એનું એક પ્રોજેક્ટનું સેમ્પલ તમે અહીંયાથી કરી શકશો ડાઉનલોડ, બરોબર, ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. હવે તમે ડાઉનલોડ કરશો તો એમાં તમને દેખાશે કે આ એનું સેમ્પલ છે. જો બરાબર, આ ડોમેન નેમ છે, ઘણી બધી વસ્તુઓ તમને બતાવીશ હમણાં. આ ડોમેન નેમ છે, બરોબર. આવી રીતે તમારે આખી એક કેનવાસ શીટ બનાવવાની હોય છે જેનું મેં એક સેમ્પલ અહીંયા આગળ ઓલરેડી મૂકી દીધું છે, બરાબર, તમને લોકોને ધ્યાનમાં રહે એના માટે. હવે આ જે ડિઝાઇન થિંકિંગ જે છે એ ડિઝાઇન થિંકિંગનો જીટીયુનો સર્ક્યુલર ક્યારનો આવેલો હતો. એ જે સર્ક્યુલર જે છે એની લિંક પણ નીચે મૂકી દઉં છું, તમને લોકોને આઈડિયા આવે. શું કીધેલું હતું? જીટીયુ સેન્ટર ફોર ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન જે છે એના માટે તમારા જે ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ ઓફ બીઈ કોલેજ એફિલિએટેડ વિથ જીટીયુ, બરાબર, એમાં તમારી એક વેબસાઇટ છે ડિઝાઇન પ્રોજેક્ટ @ એની ક્વેરીઝ, અને ફોર એની ક્વેરીઝ માટેની વેબસાઇટની લિંક છે એ તમારે જોવાની છે. અને તમે જોશો તો અહીંયા આગળ રજિસ્ટ્રેશન ફોર ધ ટીમ ફેકલ્ટી મેમ્બર ગાઈડ એન્ડ ડિઝાઇન કોર્ડિનેટર ઇઝ નાઉ ઓપન. 2024 ઓર સેમેસ્ટર માટે ઓપન થઈ ગયેલું છે. તમારે તમારી કોલેજમાં જઈને કરવાનું છે. વેબસાઇટનું નામ છે www.de.gtu.ac.in. એમાં તમે જશો બેટા તો એમાં ઓલરેડી સર્ક્યુલરમાં એવું કીધું હતું કે રજિસ્ટ્રેશન ફોર ટીમનું રજિસ્ટ્રેશન ગાઈડ જો લખ્યું છે ફોર ઓડ સેમેસ્ટર છે, બરોબર. તો આ જે છે આ કયા સેમેસ્ટર માટે છે આપણે જોઈ લઈએ. તો આ જે છે એ આપણે લખ્યું છે ફર્સ્ટ સેમેસ્ટર સ્ટુડન્ટ માટે. ઓકે, તો ફર્સ્ટ સેમેસ્ટર સ્ટુડન્ટ માટે છે. તો એમાં તમારે જે ટીમ કરવાની હતી રજિસ્ટ્રેશન, એની લાસ્ટ ડેટ 3 ઓગસ્ટ હતી. મેં પહેલામાં જે આ તમને સેમ્પલ બતાવ્યું એમાં ડોમેન હતું, બરોબર, ડોમેન બતાવ્યું હતું. ડોમેન સિલેક્શનની એ બધાની લાસ્ટ ડેટ 17 ઓગસ્ટ છે. પહેલું જે એસેસમેન્ટ આવશે એ 30 ઓગસ્ટે આવશે, બીજું જે એસેસમેન્ટ આવશે 13 સપ્ટેમ્બર આવશે અને ત્રીજું આવશે 30 સપ્ટેમ્બરે અને ફાઇનલ સબમિશન જે છે 20 ઓક્ટોબરે કરવાનું છે. એવી રીતે આ એક ટાઈમ ટેબલ આવ્યું હતું તમારા ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ માટે. બટ આપણને ખબર છે કે એડમિશન પ્રોસિજર લેટ થઈ હતી, 31 ઓગસ્ટ સુધી તો તમારે રિપોર્ટિંગ છે. તો હવે જે લોકો હવે કોલેજમાં જવાનું સ્ટાર્ટ કરી દીધું છે એ લોકોએ અર્જન્ટમાં જઈને આ સર્ક્યુલર બતાવવાનો છે કે સર હવે અમારા ફર્સ્ટ સેમેસ્ટરની અંદર જે ડિઝાઇન થિંકિંગ સબ્જેક્ટ અમને આવ્યો છે તો એ ડિઝાઇન થિંકિંગમાં આ લાસ્ટ ડેટ 3 ઓગસ્ટ લખેલી હતી, બટ અમારું તો એડમિશન પ્રોસિજર લેટ થઈ છે. તો અમારે આ ટીમ બનાવવાની છે, ટીમ બનાવીને ડોમેન સિલેક્ટ કરવાનું છે. તો આમાં અમને પ્લીઝ પ્રોપર ગાઈડ કરો. તો તમારા કોલેજમાંથી તમારા જે ફોર એક્ઝામ્પલ તમે ફર્સ્ટ યરમાં હો તો ફર્સ્ટ યરના જે હેડ હોય એ ફર્સ્ટ યરના હેડનો કોન્ટેક્ટ કરી અને આમાં આગળ ફર્ધર તમારે શું પ્રોસિજર કરવાની છે એ તમારા સરને પૂછજો, એટલે તમને આગળ વધારે ગાઈડ કરશે. બટ આ કરાવવું કમ્પલસરી છે ડિઝાઇન થિંકિંગ સબ્જેક્ટ માટે. ઓકે, તો કોઈ મિસ ના કરતા. તમારે સેમ્પલ જોવું તો સેમ્પલ કેવી રીતે જોવાનું એ પણ મેં તમને કીધું અને સર્ક્યુલરની લિંક પણ નીચે મૂકી દઉં છું જે તમારા કામમાં આવશે. ઓકે, તો મિસ ના કરતા. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.